તો આજે મારા રસોડે બની છે થટ્ટે ઇડલી, પણ થટ્ટે ઇડલી નોર્મલ બનતી હોય એ નહીં, પણ આજે એનું મેં હેલ્ધી વર્ઝન બનાવ્યું છે અને ઇન્સ્ટન્ટ વર્ઝન બનાવ્યું છે. અને સ્વાદ તો શું ગજબનો થયો છે કે આપ એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો અહીં મેં 1 કપ જેટલો રાગીનો લોટ લીધેલો છે. રાગીનો લોટ ચાળીને લીધો છે. સાથે ઝીણો રવો 1/2 કપ જેટલો લીધેલો છે. તેની સાથે 1/2 કપ જેટલું દહીં એડ કરવાનું છે. જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને જે ઇડલીનું બેટર હોય એ પ્રમાણેનું બેટર બનાવી લેશું. સાથે થોડું સોલ્ટ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું અને ઢાંકીને આને રેસ્ટ કરવા માટે મૂકશું. તો ભાઈ થટ્ટે ઇડલી પોડી મસાલા વગર તો શક્ય જ નથી. તો ચાલો જોઈ લઈએ પોડી મસાલાના ઇન્ગ્રીડિયન્ટ્સ. તો અહીં મેં 1/4 કપ જેટલી ચણાની દાળ, 1/2 કપ જેટલી અડદની દાળ, 1/4 કપ સફેદ તલ અને અહીં મેં સૂકા લાલ મરચાં લીધા છે, 2 પ્રકારના લીધા છે, 5-6 નંગ જેટલા તીખા લાલ મરચાં અને 5-6 નંગ જેટલા કાશ્મીરી લાલ મરચાં લીધેલા છે અને સાથે સાથે 15થી 20 નંગ જેટલા લીમડાના પાન લીધેલા છે. હવે એક કડાઈ ગરમ કરવા મૂકશું. તેની અંદર 1/2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ ગરમ કરશું અને એમાં ચણાની દાળ પહેલાં ઉમેરશું. ચણાની દાળને સાંતળવામાં થોડો ટાઈમ લાગે છે, આથી આપણે 30થી 40 સેકન્ડ જેટલું પહેલાં ચણાની દાળને શેકી લેશું. મિત્રો, મીનવાઇલ આપ ક્યાંથી વિડીયો નિહાળી રહ્યા છો એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો અને વિડીયો આપને ગમતો હોય તો લાઇક બટન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. હવે આપણે 30થી 40 સેકન્ડ થઈ ગયા બાદ આની અંદર અડદની દાળ ઉમેરીને ફરી પાછું શેકવાનું શરૂ કરીએ. આપને આ વિડીયો ગમતો હોય તો આપના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. આ નોર્મલ થટ્ટે ઇડલી નથી, પણ આપણે એનું હેલ્ધી અને ઇન્સ્ટન્ટ વર્ઝન બનાવ્યું છે. એટલે કે હેલ્ધી બનાવવા માટે આપણે રાગીનો લોટ યુઝ કર્યો છે. રાગી કેલ્શિયમથી ભરપૂર હોય છે, ખૂબ જ ન્યુટ્રિશિયસ હોય છે. તો એ રીતે આ રેસીપીને હેલ્ધી બનાવી છે અને સાથે સાથે આપણે એને ઇન્સ્ટન્ટ બનાવી છે. એટલે કે આમાં કોઈ પણ ફર્મેન્ટેશનની રાહ જોવાની જરૂર નથી કે કંઈ પણ દાળ ચોખા વગેરે પીસવાની કોઈ જરૂર નથી. હવે આની અંદર આપણે લીમડાના પાન ઉમેરીશું. લીમડાના પાન ધોઈને રાખેલા છે અને એનો બરાબર ભેજ ઉડી જાય ત્યાં સુધી તેને સાંતળવાનું છે. તો આ બંને દાળની સાથે સાથે લીમડાનું મોઇસ્ચર પણ ઉડી જશે. મિત્રો, આ પોડી મસાલામાં જે રીતે સ્ટેપ બાય સ્ટેપ હું ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરું છું એ રીતે જ આપ એડ કરશો. હવે આપણે લાલ મરચાં ઉમેર્યા છે. લાલ મરચાં જનરલી જલ્દી શેકાઈ જતા હોય છે, તો જો પહેલાં જ ઉમેરી દઈએ તો એ બળી જાય, એટલે એને છેલ્લે ઉમેર્યા છે. તો આ જ ક્રમમાં આપ પણ આ રીતે પ્રિપેર કરજો. પોડી મસાલાને ગન પાવડર પણ કહેવામાં આવે છે અને આ મસાલાથી સાઉથ ઇન્ડિયન જે રેસીપી હોય છે એનો સ્વાદ અનેક ગણો વધી જતો હોય છે. આપ આ ઉત્તપમ, ઢોસા વગેરેમાં પણ યુઝ કરી શકો છો. હવે આની અંદર આપણે 1/4 કપ જેટલા ઓસાવેલા સફેદ તલ યુઝ કર્યા છે. આપણે બધા જાણીએ છીએ કે ચાતુર્માસમાં સાદા તલ આપણે વાપરતા નથી, પણ ફાગણ સુદ તેરસ પહેલાં ઓસાવેલા તલનો આપણે આખું વર્ષ ઉપયોગ કરી શકીએ. તો એ રીતે હવે આપણે તલ શેકી લઈએ. તલને પણ શેકાવામાં સમય લાગતો નથી, એટલે એને લાસ્ટમાં ઉમેર્યા છે. અને હવે આ બધું શેકાવાની ખૂબ સરસ સુગંધ આવે, થોડો બ્રાઉન જેટલો કલર પકડાય ત્યાં સુધી આપણે એને બરાબર શેકી લેશું. આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ફાસ્ટ ગેસે આ વસ્તુ શેકવાની નથી, નહીં તો બળી જવાનો ભય રહે અને સ્વાદ બગડી શકે છે. તો સ્લો ફ્લેમ પર ધીમે ધીમે શેકવું અને કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવું. ખૂબ વધારે ડાર્ક બ્રાઉન કલર કરવાનો નથી. આપ જોઈ શકો છો કે હવે લીમડાના પાન જે છે એ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે, એનું મોઇસ્ચર બરાબર ઉડી ગયું છે. તો આટલું આપણે શેકવાનું છે. હવે ગેસ બંધ કરી દઈએ અને આ જે શેકાયેલો મસાલો છે આને ઠંડો થવા માટે આપણે એક થાળીની અંદર લઈ લઈએ. આ મેઝરમેન્ટ પ્રમાણે આપ એક વખત પોડી મસાલો બનાવીને મને કોમેન્ટ કરીને કહેજો કે મસાલો કેવો બન્યો છે. હવે આપણે બેટર જોઈ લઈએ. આને રેસ્ટ આપ્યો હતો, રવો ફૂલી ગયો છે અને બેટર આપણું બરાબર થઈ ગયું છે, એની કન્સિસ્ટન્સી બરાબર છે. હવે આની અંદર આપણે બેકિંગ સોડા ઉમેરી દઈએ. 1/2 ટીસ્પૂન જેટલા બેકિંગ સોડા ઉમેરેલા છે. બરાબર એને ચલાવી લઈએ.
મિત્રો, આપ ચેનલ પર પહેલી જ વખત વિડીયો નિહાળી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આ જે ચેનલ છે એના પર જૈન તીર્થના અને જૈન રેસિપીઝના વિડીયોઝ અમે અપલોડ કરતા હોઈએ છીએ. હવે થટ્ટે ઇડલી આપણે નોર્મલ જે ઇડલીની ટ્રે હોય એમાં બનાવતા નથી, પણ એ મોટી સાઇઝની બને છે. તો આ રીતે મેં મોટી પ્લેટ હોય એની અંદર આ બેટર જે છે એ હું લઈ રહી છું અને પછી એને સ્ટીમ કરવા મૂકીશું. આપના ઘરે કોઈ પણ વાસણ હોય આ રીતે તો આપ એનો ઉપયોગ કરી શકો. આનું સ્પેશિયલ સ્ટેન્ડ પણ આવે છે, એ પણ લઈ શકો. કોઈ પણ ડબ્બાના ઢાંકણમાં પણ આપ બનાવી શકો. હવે અહીં મેં એક કડાઈની અંદર પાણી ગરમ કરવા મૂકેલું હતું. આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે આ રીતે એક ટ્રેની અંદર આપણે આ બધા ઇડલીના મોલ્ડ્સ મૂકી દઈશું અને આને લગભગ 8થી 10 મિનિટ જેવું આપણે સમય આપીને બરાબર સ્ટીમ કરી લેશું. ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે. ફાસ્ટ ગેસ પર આને 8થી 10 મિનિટ જેવું સ્ટીમ થવા દઈએ. તો હવે કોકોનટ ચટણી માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો મેં 1/2 કપ નાળિયેર લીધેલું છે, સમારીને આ રીતેની બ્રાઉન કલરની સ્કીન કાઢીને લીધેલું છે. 1/4 કપ દાળિયાની દાળ, 1/4 કપ સિંગદાણા અને ખટાશ માટે થોડી આમલી લીધેલી છે. તીખાશ માટે એક તીખું લીલું મરચું લીધેલું છે. હવે આને એક મિક્સર જારમાં લઈ લઈએ. અહીં મેં ખટાશ માટે આમલી લીધેલી છે. એ આપ અવોઇડ પણ કરી શકો, કારણ કે આમલીના લીધે ચટણીનો કલર થોડો બ્રાઉન કલર જેવો આવશે. તો જો આપને બિલકુલ વ્હાઇટ અથવા ગ્રીનિશ કલર જોતો હોય તો આપ આમલી અવોઇડ પણ કરી શકો છો. હવે આની અંદર આપણે સોલ્ટ ઉમેરી દઈશું જરૂર પ્રમાણે. હવે આની અંદર આપણે શરૂઆતમાં થોડું પાણી ઉમેરીએ. એકસાથે વધારે પાણી ઉમેરવાનું નથી. અને હવે એને ગ્રાઇન્ડ કરી લઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે આપણી ચટણી રેડી થઈ ગઈ છે. જેમ જેમ જરૂર પડે તેમ વધારે પાણી ઉમેરીને આ રીતે આપણે ચટણી પીસી લેવાની છે. હવે આપણે જે પોડી મસાલા માટે બધા મસાલાઓ, બધી દાળ, બધું મિક્સ કરીને જે શેકીને ઠંડુ કરવા માટે મૂક્યું હતું એ મિશ્રણમાંથી સૌથી પહેલાં લાલ મરચાં મિક્સર જારમાં લઈ લઈએ અને તેને ક્રશ કરી લઈએ. લાલ મરચાં ઘણી વખત એકસાથે બધી વસ્તુ સાથે લેવાથી બરાબર ક્રશ થતા નથી. તો આ રીતે પહેલાં મરચાં પીસી લઈએ. ત્યાર પછી આપણે બધી જે દાળનું મિશ્રણ હતું તે મિક્સિંગ જારમાં લઈ લઈએ. તેની અંદર 1/2 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈએ અને જરૂર પ્રમાણે તેની અંદર સોલ્ટ ઉમેરી દઈએ. હવે આ બધી વસ્તુને એકસાથે આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. તો રેડી છે આપણો હોમમેડ ખૂબ જ શુદ્ધતાપૂર્વકનો પોડી મસાલો, ગન પાવડર, કે જે સાઉથ ઇન્ડિયન કોઈ પણ રેસીપીનો સ્વાદ અનેક ગણો વધારી દે છે. એક વખત મોટી ક્વોન્ટિટીમાં બનાવી લો, પછી મહિનો સવા મહિનો સુધી આ ગન પાવડર બગડતો નથી. આપ આરામથી એનો ઉપયોગ કરી શકો છો. તો આ તરફ આપણે ઇડલી જે સ્ટીમ કરવા મૂકી હતી એ જોઈ લઈએ. બરાબર ઇડલી સ્ટીમ થઈ ગઈ છે. તો હવે આપણે આ ઇડલીને લઈ લેશું અને એને ઠંડી થવા દેશું. ત્યાં સુધી આપણે એને અનમોલ્ડ કરવાની નથી. એને બિલકુલ ઠંડી થવા માટે મૂકી દઈએ. હવે ઇડલી ઠંડી થાય છે ત્યાં સુધીમાં આપણે જે કોકોનટ ચટણી બનાવી એનો વઘાર કરી લઈએ. તો આ રીતે એક વઘારિયામાં 1/2 ટીસ્પૂન જેટલું તેલ લેવાનું છે. તેને ગરમ થવા દઈએ. ત્યારબાદ તેમાં રાઈનો વઘાર કરી લઈએ. મિત્રો, આ ટોટલી જૈન રેસીપી છે. આપને આ રેસીપી ગમતી હોય તો આપના બધા જ જૈન મિત્રોને ચોક્કસથી શેર કરજો. રાઈ તતડી જાય ત્યારબાદ આપણે લીમડાના પાન ઉમેરીએ. 5-6 લીમડાના પાન છે અને થોડી હિંગ ઉમેરી દઈએ. અને હવે આ વઘારને આપણે ચટણીની ઉપર ઉમેરી દઈએ. ચટણી પહેલાં પણ આમ ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી, પણ હવે વઘાર એડ કરતાં તેનો ટેસ્ટ જે છે એ ઘણો ઇન્હેન્સ થઈ જાય છે. તો રેડી છે આપણી કોકોનટ ચટણી. આપ કઈ રીતે કોકોનટ ચટણી બનાવો છો એ પણ મારી સાથે ચોક્કસથી શેર કરજો. હવે આપણી ઇડલી જે છે એ ઠંડી થઈ ગઈ છે. તો હવે એને અનમોલ્ડ કરી લઈએ. તો જુઓ મિત્રો, આ રીતે ખૂબ જ સોફ્ટ એવી સરસ થટ્ટે ઇડલી આપણી રેડી છે. આ જ રીતે બીજી ઇડલીઝને પણ અનમોલ્ડ કરી લઈએ. તો હવે આપણી બધી જ ઇડલીઝ અને ચટણી, પોડી મસાલો બધું રેડી છે. તો ચાલો હવે સર્વ કરીએ. તો પ્લેટમાં પહેલાં આપણે થટ્ટે ઇડલી મૂકીશું અને તેના પર શુદ્ધ દેશી ઘી એ ઉમેરીએ. આ શુદ્ધ દેશી ઘી જે છે એનો સ્વાદ એટલો બધો સરસ લાગતો હોય છે કે ખરેખર એ
એ વાપરવામાં લોભ પણ નથી કરવાનો, કોઈ પણ વસ્તુ નથી જોવાની કે કેવી રીતે આટલું ઘી ખાવું, ચરબી વધશે વગેરે બધા વિચારો સાઈડ પર મૂકી અને ખૂબ સારા એવા પ્રમાણમાં ચોખ્ખું ઘી ઇડલી પર મૂકી અને ત્યાર પછી તેના પર પોડી મસાલો ખૂબ સારા પ્રમાણમાં ઉમેરવાનો છે. તો આ રીતે આપણે સર્વિંગમાં 30 ઇડલી, તેના પર શુદ્ધ ઘી, તેના પર પોડી મસાલો આ રીતે મૂકીશું. આ કોમ્બિનેશન એટલું બધું ગજબ લાગતું હોય છે કે વાત જવા દો. આ મારી ફેવરિટ રેસીપી છે, એક વખત આપ ચોક્કસથી ટ્રાય કરજો. તો હવે રેડી છે આપણી ઇડલી અને એને કોકોનટ ચટણી સાથે આપણે સર્વ કરીશું. તો રેડી છે આપણી 30 ઇડલી અને એ પણ એકદમ હેલ્ધી વર્ઝનમાં, રાગીની 30 ઇડલી અને પોડી મસાલા સાથે. ચાલો ટેસ્ટ કરીએ કેવી બની છે. જે પોડી મસાલામાં આપણે કોમ્બિનેશન લીધું છે, ખરેખર યુનિક ટેસ્ટ આવ્યો છે એનો. સાથે સાથે આપણે જે કોકોનટની ચટણી બનાવી છે એમાં પણ જે આંબલીની ખટાશ આવે છે, ખરેખર એક્સ્ટ્રાઓર્ડિનરી આ કોમ્બિનેશન છે ટેસ્ટનું. એક વખત આપ આ રાગીની હેલ્ધી ઇડલી ચોક્કસથી ટેસ્ટ કરજો અને સાથે પોડી મસાલો અને દેશી ઘી આ બધાનું કોમ્બિનેશન હોય તો આહા શું પૂછવું. એક વખત આ રેસીપીથી જરૂરથી આપ બનાવજો રેસીપી અને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો કે આપની આ રેસીપી કેવી બની. તો મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.